Hello everyone and welcome to our another session of genetics. Our chapter Principles of Inheritance and Variation. આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો. લાસ્ટ લેક્ચર સુધી જે કાંઈ વાતો કરી હતી આપણે એમની અંદર એક સંકરણ પ્રયોગ અને એના આધારિત મેન્ડલે જે બે નિયમો આપ્યા હતા, પ્રભુતાનો નિયમ અને વિશ્લેષણનો નિયમ, એના વિશે ચર્ચા આપણે કરી હતી. હવે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એમનાથી આગળ કેટલાક મુદ્દાઓ, જેમ કે એમની અંદર એક સૌથી ઇમ્પોર્ટન્ટ વાત છે કસોટી સંકરણ. હવે કસોટી સંકરણ ખરેખર શું છે અને શા માટે છે, બરાબર? તો અહીંયા પહેલા તો નામ ઉપરથી જ આપણને ખબર પડવી જોઈએ કે કંઈક ટેસ્ટ થવાનો છે. ઇંગ્લિશમાં અમને કહે ટેસ્ટ ક્રોસ. ટેસ્ટ શેનો થવાનો છે? ટેસ્ટ એનો થવાનો છે, જો પહેલા આપણે શું કીધું હતું કે મેન્ડલ જે છે એમને એક્ઝેક્ટ રંગસૂત્રો કે જનીનો કે જેને આપણે કારકો મેન્ડલ કહેતા હતા એના વિશે એક્ઝેક્ટ ખ્યાલ ન હતો એ ક્યાં આવેલા છે, અથવા તો મેન્ડલે એવું સંશોધન પણ નહોતું કર્યું. મેન્ડલે જે છે શું કર્યું હતું, અવલોકનોના આધારે જે કાંઈ નામ આપ્યા હતા ત્યારે માઇક્રોસ્કોપી જે છે એ પણ નહોતી વિકસી, એટલા માટે મેન્ડલ પાસે એ બધી સુવિધાઓ ન હતી. ત્યાર પછી એમનું પુનઃ સંશોધન થયું. કોણે કર્યું હતું? કાર્લ કોરેન્સ, હ્યુગો દ વ્રીસ અને વાન શેરમાર્ક. આપણે અગાઉ ચર્ચા કરી ચૂક્યા. એમણે પુનઃ સંશોધન કર્યું હતું એમના વર્કનું, ત્યારે ખરેખર માઇક્રોસ્કોપી જે છે એમનું સંશોધન થઈ ગયું હતું, બરાબર છે? માઇક્રોસ્કોપ જે છે એમના શોધક કોણ હતા, જેને માઇક્રોબાયોલોજીના પિતા કહેવામાં આવે છે? એન્ટોની વોન લ્યુવેનહોક, સાયન્ટિસ્ટ જે છે એ. ઓકે, સો વાત કરીએ કસોટી સંકરણની, ટેસ્ટ ક્રોસની. આપણી પાસે એક પ્રશ્ન છે કે ભાઈ જેને તમે ફોર એક્ઝામ્પલ કોઈ પણ પ્રભાવી લક્ષણ જે છે, આ પ્રભાવી લક્ષણ જે છે એના માટેના ઓપ્શન જે છે અલગ અલગ છે. પ્રચ્છન્ન લક્ષણ હોય તો પ્રચ્છન્નની અભિવ્યક્તિ એક જ સ્વરૂપે થવાની છે કે સમયુગ્મી જે છે એ હશે ત્યારે, બરાબર છે? પણ પ્રભાવી લક્ષણો જે છે ક્યારે અભિવ્યક્ત થાય? બે પરિસ્થિતિમાં અભિવ્યક્ત થાય. જો આપણે જે ઊંચાઈવાળો પ્રયોગ, જે એક સંકરણ પ્રયોગ ધ્યાનમાં લીધો મેન્ડલનો, એમની અંદર આપણે શું કીધું કે ભાઈ બે વસ્તુ છે, એક તો કેપિટલ ટી છે અથવા તો કેપિટલ ટી અને સ્મોલ ટી છે. આ બંને લક્ષણો જે છે એ પ્રભાવી હોય, મતલબ આ બંને લક્ષણોની અંદર છોડ જે છે તમને કેવા પ્રકારના મળશે? ઊંચા પ્રકારના મળશે છોડ. સો આ વસ્તુ જે છે આમની અંદર સમયુગ્મી ઊંચા છોડ હશે કે વિષમયુગ્મી ઊંચા છોડ હશે, એ સાબિત કરવા માટે આપણે શેની વાત કરવાની છે? કસોટી સંકરણની વાત કરવાની છે. ઠીક છે? કારણ કે પ્રચ્છન્ન લક્ષણો જે છે એ હશે, સ્મોલ ટી હશે તો આ છોડ નીચા જ હશે, તો આમની અંદર કોઈ જે છે એ ધ્યાનમાં નથી લેવાનું. પણ કસોટી સંકરણ જે છે ઇમ્પોર્ટન્ટ છે. સમયુગ્મી છોડ જે છે એ છે કે વિષમયુગ્મી છે, મતલબ એમની અંદર જે જનીનો, જેને આપણે એલિલ્સ પણ કહીએ છીએ, તો એલિલ્સ સમયુગ્મી છે કે વિષમયુગ્મી છે, જનીનો જે છે એ સમયુગ્મી છે કે વિષમયુગ્મી છે, એ સાબિત કરવા માટે. ઠીક છે? કઈ રીતે આપણે આમની અંદર સાબિત કરી શકીએ? તો કંઈ નહીં કરવાનું, બરાબર છે? તમારી પાસે જે છોડ છે એ છોડને તમારે શું કરાવડાવવાનું? એમનું પ્રચ્છન્ન લક્ષણ હોય એમની સાથે એમનું ફલન કરાવડાવવાનું. કેવું ફલન હશે? પરફલન હશે ઓબ્વિયસલી. ઠીક છે? સો ફોર એક્ઝામ્પલ આમને આપણે બંનેનું એક્ઝામ્પલ જ લઈએ, પછી આપણી ટેક્સ્ટની અંદર જે એક્ઝામ્પલ આપ્યું છે એના વિશે વાત કરીએ. સૌપ્રથમ આમની અંદર જ વાત કરીએ કે તમારી પાસે ઊંચા છોડ તમને આપ્યો છે, કોઈ એક ઊંચો છોડ આપી દીધો, તો એ ઊંચો છોડ જે છે, માની લો કે ઊંચા છોડના તમને 5 બીજ અથવા તો 2 જ બીજ આપવામાં આવે, 2 બીજ આપ્યા. હવે તમને એમ કીધું છે કે આ ઊંચા છોડના બીજ છે. આમની અંદરથી તમે નક્કી કરો કે આ છોડ કેવા પ્રકારના ઊંચા છે, સમયુગ્મી ઊંચા છે કે વિષમયુગ્મી ઊંચા છે. તો તમારે શું કરવાનું? ઊંચા છોડની નજીકમાં જે છે બીજા નીચા છોડ જે છે ઉગાડી દેવાના. હવે શું થશે? તો પહેલા તો ઊંચા છોડ જે છે એની પરિસ્થિતિ કેવી હશે? બે પ્રકાર હશે. કાં તો એ કેપિટલ ટી હશે અને કાં તો એ કેપિટલ ટી અને સ્મોલ ટી હશે. આ વસ્તુ ખાસ સમજવાની, બરાબર છે? કાં તો એ કેવા હશે? સમયુગ્મી ઊંચા હશે, કાં તો એ વિષમયુગ્મી ઊંચા હશે, બરાબર છે? હવે સમયુગ્મી ઊંચા અને વિષમયુગ્મી ઊંચા બંનેને તમારે ક્રોસ કરાવવાના. બંને જે છે એમનું તમારે પરફલન કરાવડાવવાનું નીચા છોડ સાથે, એટલે કે પ્રચ્છન્ન લક્ષણો સાથે. ઠીક છે? તો શું થશે? જો સમયુગ્મી ઊંચા છોડ હશે, આ ઊંચું છોડ જે છે એ સમયુગ્મી હશે, તો આમની અંદર F1 પેઢી જે છે એ બધા જ તમને કેવા મળશે? ઊંચા છોડ. કારણ કે જો આમની અંદરથી ગેમેટ ફોર્મેશન જેને આપણે કહીએ છીએ શું આવશે? કેપિટલ ટી. આમની અંદરથી શું આવશે? સ્મોલ ટી. આ બંનેનું જોડાણ થશે તો શું બનશે? અહીંયા નીચેની તરફ અહીંયા બનશે કેપિટલ ટી અને સ્મોલ ટી. એટલે કે આ છોડ જે છે નિર્માણ પામ્યા, એ કેવા નિર્માણ પામ્યા? ઊંચા છોડ. કેટલી પોસિબિલિટી બને આવી? 4. કઈ રીતે? આપણે અગાઉ જે કર્યું હતું, પહેલા સાથે પહેલું, પહેલા સાથે બીજું, બીજા સાથે પહેલું અને બીજા સાથે બીજું. તો બધા જ જે છે એ કેપિટલ ટી સ્મોલ ટી જે છે એ મળશે. તો મેન્ડલના એક સંકરણ પ્રયોગ જે છે એમનું આ એક્ઝામ્પલ છે. એક સંકરણ પ્રયોગની અંદર આપણે આવું જોયું હતું,
બરાબર છે. તો છોડ બધા જ ઊંચા મળે તો એમનો મતલબ કે આ છોડ જે છે કેવા હતા, સમયુગ્મી ઊંચા હતા. જ્યારે આમની અંદર શું થશે, આમની અંદર 50-50 થઈ જશે. જો આમની અંદર આપણે જે છે મેક્સિમમ પોસિબિલિટીઓ વિચારશું તો સૌપ્રથમ તો જો પહેલા સાથે પહેલું કેપિટલ ટી અને સ્મોલ ટી કેવા છોડ મળ્યા, ઊંચા છોડ મળ્યા. સમજ પડે છે. પહેલા સાથે બીજું કેપિટલ ટી અને સ્મોલ ટી, આ બંને છોડ જે છે આપણને કેવા પ્રકારના મળે છે, ઊંચા છોડ મળે છે. હવે બીજા સાથે પહેલું સ્મોલ ટી કેવા છોડ મળે, નીચા છોડ મળશે. અને બીજા સાથે બીજું સ્મોલ ટી તો કેવા છોડ મળશે, નીચા છોડ મળશે. તો આમની અંદર બંને છોડ નીચા મળે તો આમની અંદર આપણને રેશિયો કેવો મળ્યો, ઊંચા અને નીચા છોડનો 1:1 નો. જ્યારે આમની અંદર તમને રેશિયો કેવો મળશે, 3:1 નો રેશિયો મળશે. સમજ પડે છે. તો આ બાબત જે છે ઇમ્પોર્ટન્ટ છે. આ બાબત જે છે એ સમજવાની કે આપણે શું કરવાનું. તમને એમ કે કોઈ પણ છોડ જે છે એ પ્રભાવી લક્ષણો ધરાવે છે પણ એ સમયુગ્મી છે કે વિષમયુગ્મી છે, એનું સંશોધન અથવા તો એમની માહિતી તમે કઈ રીતે મેળવશો. એમની માહિતી મેળવવા માટે આપણે કસોટી સંકરણ અથવા તો જેને આપણે કહે છે ટેસ્ટ ક્રોસ એ કરાવવાનું છે. રિપીટ કરું છું, ટેસ્ટ ક્રોસની અંદર આપણે શું કરાવવાનું છે, એમની અંદર રહેલા પ્રચ્છન્ન લક્ષણો વાળા છોડ સાથે એમનું ફલન કરાવવાનું છે. પ્રચ્છન્ન લક્ષણો આમની અંદર જે એક્ઝામ્પલ આપણે લીધું એ જે તમે બંને વસ્તુ જે છે ભણી ચૂકેલા છો, આ મોસ્ટલી એક્ઝામ્પલો તમને આવડે છે. આપણે એક સંકરણ પ્રયોગ ભણ્યા એમની અંદર આમની ચર્ચા કરી ચૂક્યા છીએ. ઠીક છે. હવે જે આપણી બુકની અંદર જે એક્ઝામ્પલ આપ્યું છે એમની વાત કરીએ. બુકની અંદર પુષ્પવાળું એક્ઝામ્પલ લીધું છે, સમજજો ખાસ. તો પુષ્પની અંદર આપણી પાસે બે પરિસ્થિતિઓ છે. કઈ બે પરિસ્થિતિઓ છે? પ્રભાવી પુષ્પ હોય તો એ જાંબલી કલરનું હોય અને પ્રચ્છન્ન પુષ્પ હોય તો એ કેવા કલરનું હોય, સફેદ કલરનું હોય. બરાબર છે. હવે જાંબલી પ્રભાવી છે અને સફેદ જે છે પ્રચ્છન્ન છે, તો ખરેખર આપણે સંજ્ઞા શું લેવાની હોય, શું લેવાની હોય, બોલો શું સંજ્ઞા લઈશું આપણે? જાંબલી માટે કેપિટલ વી અને સફેદ માટે જે છે શું લઈશું, સ્મોલ વી લેવી જોઈએ. પરંતુ આપણી બુકની અંદર જે છે શું સંજ્ઞાઓ લીધી છે, ડબલ્યુ ની સંજ્ઞા લીધી છે. ઠીક છે, કઈ વાંધો નથી. આપણે ડબલ્યુ જે છે એમની સંજ્ઞા લઈ લઈએ કે ભાઈ જાંબલી માટે જે છે કેપિટલ ડબલ્યુ દર્શાવીએ અને સફેદ માટે જે છે સ્મોલ ડબલ્યુ દર્શાવીએ. તો ટેક્સ્ટ બુકને આપણે જે છે ફોલો કરીએ છીએ. બાકી ખરેખર શું આવે એ તમને લોકોને ખ્યાલ છે. હવે તમને કીધું છે કે પુષ્પ જે છે જાંબલી રંગનું છે, બરાબર છે, પણ એમની પરિસ્થિતિ એ જે છે એ કોના પર આધારિત હશે એની આપણે ચર્ચા કરવાની છે. ઓકે, તો હવે વાત કરીએ એક્ઝેક્ટ કસોટી સંકરણ જેનું બુકમાં એક્ઝામ્પલ આપ્યું છે. ફરી પાછો રિપીટ કરું છું, વાયોલેટ કલર માટે એમને વી લેવો જોઈએ પણ ડબલ્યુ કેપિટલ લીધો છે. અહીંયા કેપિટલ ડબલ્યુ જે છે એ શું દર્શાવે છે, પ્રભાવી અભિવ્યક્તિ એટલે કે વાયોલેટ કલર એટલે કે જાંબલી રંગ. અને સ્મોલ ડબલ્યુ જે છે શું દર્શાવે છે, શું દર્શાવે છે, વ્હાઇટ કલર. ઠીક છે. સો આપણને એમ કે છે કે ભાઈ જાંબલી રંગ જે છે પ્રભાવી છે, બરાબર છે. પુષ્પ જે છે એમની અંદર બે અભિવ્યક્તિ હતી. એક જે છે પ્રભાવી અભિવ્યક્તિ હતી અને બીજી જે છે કઈ અભિવ્યક્તિ હતી, પ્રચ્છન્ન. પ્રભાવી અભિવ્યક્તિ હતી એ હતી જાંબલી, બરાબર છે, અને પ્રચ્છન્ન જે છે કઈ હતી, સફેદ. ઓકે, સમજ પડે છે. જાંબલી જે છે એના માટે આપણે લીધા ડબલ્યુ કેપિટલમાં અને પ્રચ્છન્ન જે છે એના માટે લીધા સ્મોલ ડબલ્યુ, બરાબર છે. આ બંને વચ્ચે જે છે સંકરણ કરાવવાનું છે. પણ પ્રભાવી જે જાંબલી હશે એમની અંદર માત્ર કેપિટલ ડબલ્યુ હોવા જરૂરી નથી. એમની અંદર આ રીતે પણ હોઈ શકે, કેપિટલ ડબલ્યુ અને સ્મોલ ડબલ્યુ. ઠીક છે. સો આ મુજબની વાત છે. તો આપણે આમની અંદરથી તમને એમ કીધું છે કે આ જે છે જાંબલી રંગના પુષ્પવાળો એક છોડ છે એ સમયુગ્મી છે કે વિષમયુગ્મી છે એ શોધો. તો એના માટે તમારે શું કરવાનું છે, એના માટે આપણે ટેસ્ટ ક્રોસ એટલે કે કસોટી સંકરણ કરવાનું છે. સો શું થશે, સૌપ્રથમ તો આપણે જે છે પ્રભાવી અભિવ્યક્તિ લઈ લઈએ. પ્રભાવી અભિવ્યક્તિના બે ઓપ્શન, કેપિટલ ડબલ્યુ અને બીજું કેપિટલ ડબલ્યુ સાથે સ્મોલ ડબલ્યુ. ઠીક છે. જ્યારે આમનું તમારે ટેસ્ટ ક્રોસ જેની સાથે કરાવવાનું છે એ બંને કેવા હશે, મતલબ એને આપણે પ્રચ્છન્ન અભિવ્યક્તિ જ લેવાની છે. સ્મોલ ડબલ્યુ ક્રોસ સ્મોલ ડબલ્યુ. ઠીક છે. હવે આમની અંદર શું થશે, જેમની અંદર બધા જ જે છે એ વાયોલેટ કલર ના મળે તો એમને આપણે શું કહીશું, સમયુગ્મી. અને જેમની અંદર 50% નો રેશિયો મળે એટલે કે 50% લક્ષણો પ્રભાવી હોય અને 50% લક્ષણો પ્રચ્છન્ન અભિવ્યક્તિના હશે. આમની અંદર જુઓ સમયુગ્મી છે, બરાબર છે. આમની અંદર તમે સંકરણ કરાવડો, તમે જે આપણે વાત કરી હતી કાલે
જે મુજબ સ્ક્વેર મુજબ પ્યુનેટ સ્ક્વેર મુજબ એ મુજબ પણ કરાવડાવી શકો અને સિમ્પલ રીતથી પણ કરી શકો, તમારી મરજી. ઠીક છે. આમની અંદરથી એક જ ગેમેટ ઉત્પન્ન થવાનું છે W, આમની અંદરથી એક જ ઉત્પન્ન થવાનું છે સ્મોલ w. આ બંનેને જોડો તો શું થશે? કેપિટલ W અને સ્મોલ w. બરાબર છે. તમે ચારે ચાર પોસિબિલિટી લઈ શકો, મેં અહીંયા એક જ પોસિબિલિટી વડે તમને સમજાવ્યું છે. ઠીક છે. સો આમની અંદર આ શું બનશે? આ બનશે કેવા પ્રકારના? બધા જ જે છે એ જાંબલી રંગના. તો એ શું સૂચવે છે કે આમની અંદર કેવા પ્રકારનો જાંબલી રંગ આવેલો છે? સમયુગ્મી અભિવ્યક્તિ દર્શાવે છે. જ્યારે અહીંયા જે છે શું થશે? તો અહીંયા આપણે બધી જ પોસિબિલિટી ધ્યાનમાં રહેશું, કારણ કે એના આધારે તમને એક્ઝેક્ટ આઈડિયા આવશે. જો ફર્સ્ટ વન સાથે પહેલા તો ફર્સ્ટ વન કેપિટલ W સાથે સ્મોલ w, આ પહેલી વાત. તો આ કલર જે છે કેવો મળશે તમને? જાંબલી મળશે. બીજી વસ્તુ કેપિટલ W જે છે આ પહેલા સાથે બીજું કેપિટલ W સાથે સ્મોલ w, તો આ જે છે એ પણ કેવા મળશે? સોરી, આ પણ તમને કેવા મળશે? જાંબલી રંગ જે છે એ જ મળશે. સમજ પડે છે? હવે બીજી વસ્તુ અહીંયા સ્મોલ w સાથે સ્મોલ w અને એના પછીનું પણ સ્મોલ w સાથે સ્મોલ w. એમનો મતલબ કે બે જે છે એ તમને જાંબલી મળ્યા અને બીજા બે આ જે છે એ કેવા મળ્યા? સફેદ મળ્યા. એનો મતલબ કે રેશિયો જે છે કેવો થયો? 50-50 અથવા તો 1:1 નો રેશિયો થયો. એટલે કે આમની અંદર જે છે કેવા પ્રકારની અભિવ્યક્તિ જોવા મળતી હશે? વિષમયુગ્મી અભિવ્યક્તિ જોવા મળતી હશે. જ્યારે આમની અંદર જે છે કેવા પ્રકારની અભિવ્યક્તિ હશે? સમયુગ્મી અભિવ્યક્તિ હશે. તો જે કોઈ પ્રભાવીપણું જે છે પ્રભાવિતાનું લક્ષણ હોય એમની અંદરની તરફ જે છે એ સમયુગ્મી લક્ષણો, સમયુગ્મી જનીનો કે વિષમયુગ્મી લક્ષણો કે જનીનો આવેલા છે, એને ચેક કરવાની પદ્ધતિ જે છે એને આપણે કહીએ છીએ કસોટી સંકરણ. ઠીક છે. તો આટલી વાત જે છે કસોટી સંકરણની થઈ. ખાસ ઇમ્પોર્ટન્ટ યાદ રાખવાનું, આમની આધારિત MCQ જે છે એ પણ પૂછાય છે, એટલે આપણને એક્ઝેક્ટ ખ્યાલ જે છે રહેવો જોઈએ. ઓકે, હવે વાત કરીએ ઇમ્પોર્ટન્ટ માનો આગળનો ટોપિક, અપૂર્ણ પ્રભુતા. હવે જો અપૂર્ણ પ્રભુતાનો મતલબ શું થાય? તો પહેલા તો પ્રભુતાનો મતલબ શું થાય? કાલે આપણે પ્રભુતાનો નિયમ સમજ્યા હતા. પ્રભુતાના નિયમની અંદર આપણે શું કીધું હતું? એક સંકરણ આધારિત પ્રયોગ હતો. એમની અંદર આપણે એવું કીધું હતું કે ભાઈ લક્ષણો જે છે એ જનીનો પર અથવા તો કારકો પર અથવા તો એલિલ્સ પર આધારિત હોય, જે કેટલા હોય? જોડમાં રહેલા હોય. અને જોડની અંદર એક પ્રભાવી હોઈ શકે અને સાથે એક પ્રચ્છન્ન હોઈ શકે. પ્રભાવીની હાજરીમાં પ્રચ્છન્ન અભિવ્યક્ત થતું નથી. મતલબ એક વસ્તુ આપણી પાસે ક્લિયર છે કે ભાઈ આ રીતે હોય કેપિટલ T અને સ્મોલ t, અથવા તો કેપિટલ R અને સ્મોલ r, અથવા તો કેપિટલ Y અને સ્મોલ y, અથવા તો કેપિટલ W અને સ્મોલ w. આ બધી જ જોડીની અંદર અભિવ્યક્તિ એકમાત્ર જનીન દર્શાવશે, એ છે બધા જ કેપિટલ, એટલે કે પ્રભાવી જનીનો. આ બધા જ કેવા છે? પ્રભાવી જનીનો છે. અહીંયા જે છે ઊંચા છોડ થશે, અહીંયા જે છે શું થશે? રાઉન્ડ એટલે કે ગોળાકાર બીજ થશે. અહીંયા આપણે શું કીધું હતું? પીળો રંગ મળશે. અને અહીંયા આપણે હમણાં જેમ કીધું એમ ખરેખર ત્યાં V આવવો જોઈએ, પણ બુકવાળાએ અહીંયા W દર્શાવ્યું છે, તો સફેદ નહીં પણ કેવા? જાંબલી પુષ્પો મળશે. આટલી વાત. બરાબર. મતલબ આ હાજર હોય ત્યારે બધા જ જે છે એમની અંદર શું મળે છે? પ્રભાવી જનીનો જે છે એમના લક્ષણો અભિવ્યક્ત થાય છે. આમની અંદર આપણે અપૂર્ણ પ્રભુતાની વાત કરવાની છે. અપૂર્ણ પ્રભુતા જે છે એમની અંદર શું જોવા મળશે? આમના કરતા કંઈક અલગ. અપૂર્ણ પ્રભુતા એટલે કે પ્રભુતા સંપૂર્ણ ન હોવી, પ્રભાવિતા સંપૂર્ણપણે ન હોય એવી વસ્તુ. એમની અંદર આપણે એક્ઝામ્પલ લેવાનું છે, જેને આપણે ડોગ ફ્લાવર કે સ્નેપડ્રેગન ફ્લાવર કહીએ છીએ એમની. ઓકે, હવે આમની અંદર શું હોય છે? તો આમની અંદર તમને જનરલી બે પુષ્પો જે છે એમના એક્ઝામ્પલ આપ્યા છે કે એક પુષ્પ જે છે એ રેડ કલરનું છે અને બીજું પુષ્પ જે છે સફેદ કલરનું છે. ઠીક છે. તો આપણે રેડ માટે સંજ્ઞા લઈએ, ફોર એક્ઝામ્પલ કેપિટલ R, કેપિટલ R. ઓકે, અને એમની સાથે સફેદ માટે સંજ્ઞા જે છે તમારે ખરેખર W લેવી જોઈએ, પણ અહીંયા આપ્યું છે સ્મોલ r, સ્મોલ r. કોઈ પણ આપણે લઈ શકીએ. ઠીક છે, આપણે ટેક્સ્ટને ફોલો કરીએ. ઓકે, રિપીટ કરી દઉં છું. માની લો કે રેડને અત્યારે આપણે પ્રભાવી ગણ્યા. કેપિટલ R જે છે શું દર્શાવે છે? લાલ કલરના પુષ્પો જે છે દર્શાવે છે. જ્યારે સ્મોલ r શું દર્શાવે છે? સફેદ કલરના પુષ્પો દર્શાવે છે. ઠીક છે. તો પુષ્પો જે છે બે પ્રકારના છે. આપણે પહેલી પેઢીની અંદર શું કરશું? સ્વફલન કે પરફલન? ચલો ફટાફટ જવાબ આપો. પહેલી પેઢીની અંદર આપણે કરશું સ્વફલન. બરાબર ને? ના, પહેલી પેઢીમાં કરશું પરફલન, કારણ કે અહીંયા બંને અલગ અલગ જે છે પુષ્પો આપણે દર્શાવ્યા છે.
તો લાલ પુષ્પ સાથે સફેદ પુષ્પવાળા છોડનું શું કરાવવાનું છે? આપણે ફલન કરાવડાવવાનું છે. એમનો મતલબ કે અહીંયા તમે પરફલન કરો છો ને એક જનીનનું વારસાગમન જે છે એમને જ ધ્યાનમાં લ્યો છો. તો આના દ્વારા શું થશે? જો આમની અંદરથી ગેમેટ ફોર્મેશન થશે, શું બનશે? કેપિટલ આર. અને આમની અંદરથી એક જ બનશે એટલે શું બનશે? સ્મોલ આર. બરાબર છે. આ બંનેને આપણે જોડી દઈએ તો શું બને? કેપિટલ આર સ્મોલ આર બનવાનું છે ઓબ્વિયસલી. મતલબ કે જે નવી સર્જાતી વનસ્પતિ હશે એમની અંદર પુષ્પના રંગ માટેના લક્ષણો જે છે એ કેવા હશે? કેપિટલ આર સ્મોલ આર. એમના જનીનો જે છે આ મુજબના ગોઠવાયેલા હશે. તો આ પુષ્પનો રંગ કેવો થવો જોઈએ ખરેખર તો? બરાબર છે. જો આ પ્રભાવી છે લાલ, જ્યારે આ સફેદ જે છે કેવો છે? પ્રચ્છન્ન છે. તો અહીંયા પુષ્પનો રંગ કેવો થવો જોઈએ? પ્રભાવીપણાને આધારિત થવો જોઈએ. એટલે કે અહીંયા પુષ્પનો રંગ જે છે લાલ આવવો જોઈએ. બરાબર છે. પરંતુ અહીંયા પુષ્પનો રંગ લાલ આવતો નથી. તો તમને પ્રશ્ન થાય કે શું ભાઈ સફેદ આવે છે, લાલ નથી આવતો? તો પ્રભાવી માની લ્યો કે આ હોય, કંઈ ગડબડ થઈ હશે આપણાથી, અહીંયા જે છે સ્મોલ આર લખાઈ ગયું. ના, સફેદ પણ નથી આવતો. અહીંયા પુષ્પનો રંગ જે છે એ તમને મળે છે ગુલાબી એટલે કે પિંક. તો શું થયું? લાલ રંગ અને સફેદ રંગ બંનેની મિશ્ર અભિવ્યક્તિ આવી. સમજ પડે છે? તો મેન્ડલે આપણને શું કીધું હતું? મેન્ડલે એવું કીધું હતું કે મિશ્રણ ક્યારેય થાય નહીં. યાદ કરો આના પહેલાના બે નિયમો. પ્રભુતાના નિયમ પછીનો નિયમ કયો હતો? વિશ્લેષણનો નિયમ. વિશ્લેષણના નિયમની અંદર આપણે શું વાત કરી હતી કે ભાઈ કેપિટલ ટી અને સ્મોલ ટી બંને સ્વતંત્ર રીતે હોય. કેપિટલ ટી અને સ્મોલ ટી બંને સાથે રહે તો એકબીજાની અસરો દર્શાવે નહીં. ભાઈ અહીંયા મિશ્ર રીતે અભિવ્યક્તિ થઈ. કેપિટલ આર અને સ્મોલ આર બંનેનું મિશ્રણ આવ્યું. રેડ કલર અને સફેદ કલર બંને જે છે એમને તમે મિશ્ર કરી દો તો આપણને કેવો મળે? પિંક કલર મળે. રેડ પ્લસ વ્હાઇટ એટલે પિંક મળે. તો અહીંયા તમને કેવો મળે છે? પિંક કલર મળે છે. ઠીક છે. તો મેન્ડલે જે વાત કરી હતી કે જનીનો જે છે એમની મિશ્રિત અસર હોતી નથી, એ વસ્તુ અહીંયા ગલત સાબિત થાય. સમજ પડે છે? ઓકે. આમની આગળની આ જે છે આપણે આમને પેરેન્ટ કહી દઈએ તો આ જે છે શું હશે? F1 પેઢી હશે ઓબ્વિયસલી. ઓકે. F1 પેઢી હોય તો હવે આપણે F2 પેઢી માટે શું કરાવતા હોઈએ? પહેલામાં પરફલન અને બીજામાં શું હોય? સ્વફલન. તો હવે કરાવડાવીએ સ્વફલન. સ્વફલન માટે શું ધ્યાનમાં રાખવાનું? તો ભાઈ કેપિટલ આર સ્મોલ આર ક્રોસ કેપિટલ આર સ્મોલ આર. તો કેટલી અભિવ્યક્તિ મળશે? 4 અભિવ્યક્તિ મળશે. ચલો ધ્યાન આપો. પહેલા સાથે પહેલું તો કેપિટલ આર કેપિટલ આર. પછી બીજું શું આવશે? પહેલા સાથે બીજું તો કેપિટલ આર સાથે સ્મોલ આર. ત્રીજી વસ્તુ કેપિટલ આર સાથે સ્મોલ આર. અને લાસ્ટ વન સ્મોલ આર સાથે સ્મોલ આર. આ 4 પોસિબિલિટીઓ આપણને મળે. આમની અંદરથી શું થયું? કેવી રીતે મળવું જોઈએ? તો મેન્ડલનો એક સંકરણ પ્રયોગ ઊંચાઈ આધારિત હતો. એમની અંદર આપણને F2 પેઢીનું પરિણામ મળ્યું હતું 3:1. 3:1 3:1. એટલે કે એમની અંદર 3 છોડ જે છે આપણને ઊંચા મળતા હતા ને એક છોડ જે છે નીચો મળતો હતો. યાદ કરો. ઠીક છે. તો આમની અંદર શું થાય છે? આમની અંદર આ 3 જે છે એ ઊંચા મળે છે. મતલબ ઊંચાઈની તો અહીંયા વાત નથી. તો આ 3 શું રેડ પુષ્પો મળે છે? ના. આમની અંદર આ એક પુષ્પ જે છે એ સંપૂર્ણ લાલ મળશે. આ એક પુષ્પ જે છે સંપૂર્ણ સફેદ મળશે. અને આ બંને પુષ્પો જે છે કેવા મળશે? ગુલાબી કલરના મળશે. ઠીક છે. તો આમને કહેવાય સહપ્રભાવિતા. બંનેની ભેગી પ્રભાવિતા. બંને પ્રભાવિતા દર્શાવે છે. અને કેવી? મિશ્ર પ્રભાવિતા. આ વસ્તુ ખાસ સમજજો. તો આમની અંદર તમારે જીનોટાઇપ અને ફિનોટાઇપ એટલે કે જનીન પ્રકાર અને સ્વરૂપ પ્રકાર જે છે લખવા હોય તો શું થાય? જો જનીન પ્રકારની અંદર શું દર્શાવશો? કેપિટલ આર જે છે એ 1 એટલે કે 1. કેપિટલ આર સ્મોલ આર 2 વાર એટલે 2 અને સ્મોલ આર 1 વાર તો 1. આ થયો જનીન પ્રકાર. સ્વરૂપ પ્રકાર શું થશે? જો લાલ પુષ્પ કેટલા છે? 1. ગુલાબી પુષ્પો કેટલા છે? 2. અને સફેદ પુષ્પો કેટલા છે? 1. તો અહીંયા જીનોટાઇપ અને ફિનોટાઇપ બંનેનો મતલબ કેવો થશે? એક જ સરખો થશે. ફરી પાછું રિપીટ કરીને કહું છું કે અપૂર્ણ પ્રભુતા જે છે એમની અંદર જનીનો જે છે એમની મિશ્ર અસર આવે છે. મિશ્ર અસર એટલે શું? સફેદ અને લાલ પુષ્પો બંને જે છે ભેગા થઈ અને કેવું પુષ્પ રજૂ કરે છે? ગુલાબી. અને એમની અંદર જનીન પ્રકાર અને સ્વરૂપ પ્રકાર બંનેનું પ્રમાણ કેવું મળે છે તમને? એક સરખું 1:2:1. જ્યારે ઓની અંદર 1:2:1 ની સાથે સાથે શું હતું? 3:1. ઓકે. સો આ વાત થઈ અપૂર્ણ પ્રભુતાની. ચાલો. ઓકે. તો અપૂર્ણ પ્રભુતા બાદ હવે આપણે વાત કરવાની છે સહપ્રભાવિતાની. અપૂર્ણ પ્રભુતાની અંદર શું હતું? કોઈ પણ એક લક્ષણની પ્રભુત્વ ન હતું.
મતલબ એક જનીનનું પ્રભુત્વ ન હતું, બરાબર છે. તો સંપૂર્ણ પ્રભુત્વ ન હતું, બંનેની મિશ્ર અસર આવતી હતી. ઠીક છે. હવે સહપ્રભાવિતાની અંદર શું થાય? તો આમની અંદર આપણે બે એક્ઝામ્પલ લેવાનું છે. એક લેવાનું છે એક્ઝામ્પલ ઢોરનું, ટૂંકા શિંગડાવાળા ઢોર જે હોય એમનું એક્ઝામ્પલ લેવાનું છે, બરાબર છે. હવે આ ઢોરની અંદર નોર્મલી જે છે એ બે કલરવાળા ઢોર જે છે જોવા મળે. એક જે છે રેડ કલર અને એક જે છે સફેદ કલરવાળા. ઠીક છે. માની લો કે આપણને કોઈ પણ જે છે એમનું ખ્યાલ નથી, તો આપણે આર અને ડબલ્યુ લઈ શકીએ. અને જો બંનેનું તમને ખ્યાલ હોય કે કયો પ્રભાવી લક્ષણ છે અને કયું પ્રચ્છન્ન છે, તો આપણે કેપિટલ આર અને સ્મોલ આર લઈ શકીએ. પણ અત્યાર પૂરતું જે છે આપણે એવું સમજીએ કે આપણને એમનું બંધારણ જે છે, જેનેટિક બંધારણ, કોણ પ્રભાવી છે કોણ પ્રચ્છન્ન નથી, બરાબર, એ ખ્યાલ નથી. એટલા માટે આપણે એવું રાખીએ કે ભાઈ બે પ્રકારના ઢોર છે. એક જે છે એમનો કલર કેવો છે? લાલ કલર છે, બરાબર છે. બીજાનો કલર જે છે કેવો છે? સફેદ કલર છે. લાલ કલર અને સફેદ કલર જે છે એમના જીનોટાઇપ શું લખવાના છે? આપણે આમના લખવાના છે કેપિટલ આર, જ્યારે આમના લખવાના છે કેપિટલ ડબલ્યુ. ઠીક છે. આ બંને વચ્ચે ફલન થાય તો આપણને શું મળે? આપણને ખ્યાલ છે. શું મળે? આમની અંદરથી આર અને ડબલ્યુ મળે, બરાબર. નીટવાળા સ્ટુડન્ટ ખાસ આ વસ્તુ જે છે એ પ્રોપર નોટ કરજો, ટેક્સ્ટ બુકની અંદર નથી. તો આર અને ડબલ્યુ જે છે બંધારણ તમને એમની અંદર મળશે. હવે આમની અંદરથી આર આવ્યો અને આમની અંદરથી ડબલ્યુ આવ્યો, અર્ધીકરણ થયું, એટલે આપણને સમજ પડે. તો આર અને ડબલ્યુ જે છે એમના આધારે આપણને ખબર પડશે કે આમની અંદરથી પ્રભાવી બેમાંથી કોણ છે. ઠીક છે. જો આર પ્રભાવી હશે તો જે નવા જન્મેલા ઢોર જે છે એમનું શું થશે? કેવો કલર આવશે એમની? મતલબ અહીંયા જો કલર જે છે શું છે? એમની સ્કિન જે છે એમના પર રહેલી રૂંવાટીનો. ઢોર જે છે એમની સ્કિનનો કલર જે છે એટલો મહત્વનો ન હોય, એમની ઉપરની રૂંવાટી જે છે એના આધારે એમનો કલર જે છે નક્કી થતો, એમનો રંગ જે છે નક્કી થતો હોય. તો એમની સ્કિન જે છે એમની રૂંવાટીની વાત છે. સ્કિન પર જે રૂંવાટી આવેલી હોય એમનો રંગ અલગ અલગ હોય. આ બંનેના કારણે તમને RW જે છે જીનોટાઇપ મળ્યું. એ RW કાં તો કેવું થવું જોઈએ? રેડ થવું જોઈએ, કાં તો કેવું થવું જોઈએ? વ્હાઇટ થવું જોઈએ. અહીંયા રેડ પણ નથી થતું, વ્હાઇટ પણ નથી થતું. તો ઓબ્વિયસ આપણે આગળનું એક્ઝામ્પલ જોયા, કેવું થવું જોઈએ? પિંક થવું જોઈએ. નોર્મલી તમે ક્યાંય જોયા છે પિંક કલરના ઢોર? નથી હોતા, જનરલી ન હોય, બરાબર. પછી કોઈ જીનેટિકલી મોડિફિકેશન વધારે પ્રમાણમાં આવી ગયું હોય તો વાત અલગ છે. તો આ પ્રકારના ઢોરને આપણે કહીશું કાબરચિત્રા ઢોર. કાબરચિત્રા ઢોર એટલે શું? તો એમની અંદર શું હોય? એમની અંદર એમની રૂંવાટી જે છે એ કેટલીક રૂંવાટી રેડ કલરની હોય, કેટલીક રૂંવાટી જે છે વ્હાઇટ કલરની હોય. મતલબ બંને લક્ષણો અભિવ્યક્ત થયા, બરાબર છે. લક્ષણો બંને અભિવ્યક્ત થયા પરંતુ સ્વતંત્ર. આ ડિફરન્સ છે અપૂર્ણ પ્રભુતા અને સહપ્રભાવિતા વચ્ચેનો. અપૂર્ણ પ્રભુતાની અંદર બંને લક્ષણો અભિવ્યક્ત થયા હતા પરંતુ મિશ્ર અભિવ્યક્તિ હતી એમની. જ્યારે સહપ્રભાવિતા જે છે એમની અંદર આ લક્ષણોની અભિવ્યક્તિ કેવી છે? સ્વતંત્ર અભિવ્યક્તિ છે. સમજ પડે છે? કેપિટલ આર જે છે એ પોતે રેડ કલરની રૂંવાટી દર્શાવે, કેપિટલ ડબલ્યુ જે છે એ પોતે કેવી રૂંવાટી દર્શાવે છે? વ્હાઇટ કલરની. અને બંનેનું મિશ્રણ થઈ અને તમને આપણે એમને શું કહીએ છીએ? કાબરચિત્રા ઢોર. કાબરચિત્રા ઢોર એટલે એમનો મતલબ શું થશે? કે ઢોરની રૂંવાટી જે છે કેટલીક રેડ કલરની હશે અને એમની અંદર વ્હાઇટ કલરની રૂંવાટી પણ હશે. ઠીક છે. તો આ મિક્સ જે છે બંને વસ્તુ જોવા મળી પરંતુ સ્વતંત્ર રીતે. તો આમને કહેવાય સહપ્રભાવિતા. એક સાથે બંને પ્રભાવી થાય પણ સ્વતંત્ર. જો એક સાથે બંને પ્રભાવી બંને થતા હોય પરંતુ મિશ્ર અસર, તો એમને આપણે શું કહીએ? અપૂર્ણ પ્રભુતા. કે કોઈ એક્ઝેક્ટ પોતાની અભિવ્યક્તિ નથી દર્શાવી શકતું, એટલા માટે આપણે એમને કીધું અપૂર્ણ પ્રભુતા. પોતાની અભિવ્યક્તિ ન દર્શાવે એટલે શું? કેપિટલ આર જે છે રેડ કલર નથી દર્શાવી શકતું, કે કેપિટલ ડબલ્યુ અથવા તો સ્મોલ આર જે છે એ શું નથી દર્શાવી શકતું? શું તો પુષ્પનો બીજો રંગ? વ્હાઇટ. એ નથી દર્શાવી શકતું. એટલા માટે આપણે એમને અપૂર્ણ પ્રભુતા કીધું, પોતાનું પ્રભુત્વ દર્શાવી શકતું નથી. જ્યારે આમની અંદર બંને પોતાનું પ્રભુત્વ દર્શાવે છે એટલે એમને કહેવાય સહપ્રભાવિતા. આમનાથી આગળ વાત કરીએ કે હવે આમની F2 પેઢી જે છે એમની અંદર જઈએ તો શું થાય? F2 પેઢી માટે આપણે એક્ઝામ્પલની અંદર શું લેવાનું છે? તો RW ક્રોસ RW કરવાના. ઠીક છે. તો આમની અંદરથી કેટલી પોસિબિલિટી મળશે? જો જોઈએ 4 પોસિબિલિટી આપણે હંમેશા વિચારીએ છીએ. પહેલા જે છે સૌપ્રથમ શું મળશે? ફર્સ્ટ સાથે ફર્સ્ટ તો કેપિટલ આર. આ જે છે ઢોરની રૂંવાટી કેવી હશે? રેડ કલરની ઓબ્વિયસલી. ત્યાર પછી બીજું એક્ઝામ્પલ શું મળશે? આર સાથે ડબલ્યુ. ત્રીજું એક્ઝામ્પલ પણ શું મળશે? આર સાથે ડબલ્યુ. અને લાસ્ટ વન એક્ઝામ્પલ શું મળશે? ડબલ્યુ.
ઠીક છે, તો હવે કલર જે છે ડિસાઇડ કરી લ્યો. આમનો જે છે કલર કેવો હશે? રેડ કલર હશે, લાલ કલર હશે. આમની બંનેની જે છે એ કેવો હશે? કાબર ચિત્રો. અને લાસ્ટ વાળો જે છે એમનો કલર કેવો હશે? સફેદ કલર હશે. તો જ્યારે પોતાના જનીનો, પોતાના એલીલ્સ મળે ત્યારે પોતે જે પોતાનું મુખ્ય લક્ષણ હતું એ જ દર્શાવે. પરંતુ જ્યારે એકબીજા સાથે ભેગા હોય, બરાબર છે, આર અને ડબલ્યુ ભેગા હોય, અહીંયા આપણે આર અને સ્મોલ આર પણ લઈ શકીએ, પણ આમની અંદર કોઈ પ્રભાવી કે પ્રચ્છન્ન નથી, એટલા માટે આપણે આર અને સ્મોલ આર નથી લેતા, પણ એની જગ્યાએ શું લઈએ છીએ? આર અને ડબલ્યુ. કેટલીક રેફરન્સ બુક્સ જે છે નીટની એમની અંદર આર અને સ્મોલ આર પણ લીધેલો છે, પણ અહીંયા સ્મોલ આર આપણે ક્યારે લઈ શકીએ? જો એ પ્રચ્છન્ન હોય તો. સેમ એવી રીતે આગળની અંદર પણ વાત કરી મેં અપૂર્ણ પ્રભુતાની અંદર પણ, કે એમની અંદર પણ સેમ વસ્તુ છે કે એમની અંદર આપણે ખરેખર સ્મોલ આર ન દર્શાવવો જોઈએ, કારણ કે સફેદ પુષ્પ જે છે પોતે એવું નથી કે સંપૂર્ણ રીતે એ અભિવ્યક્ત જ નથી થતું, બરાબર છે, એટલા માટે. તો કાબર ચિત્રો રંગ પણ મળે છે. આમની અંદર શું થશે? શું મળશે પ્રમાણ? જીનોટાઈપ અને ફિનોટાઈપ, એટલે કે જનીન પ્રકાર અને સ્વરૂપ પ્રકાર 1:2:1. બંનેનું કેવું થશે? એક જ સરખું. જો કેપિટલ આર એક જ છે અને લાલ કલર પણ એક જ છે. કેપિટલ આર અને ડબલ્યુ જે છે બે છે અને એમની અંદર કાબર ચિત્રો કલર દર્શાવતા હોય એવા પણ બે છે. ડબલ્યુ જે છે એ એક જ છે અને એમની અંદર સફેદ કલર પણ શું છે? એક જ છે. ઠીક છે, તો આ પહેલું એક્ઝામ્પલ થયું. ટૂંકા શિંગડાવાળા ઢોરની અંદર જે મોસ્ટલી જોવા મળતા હોય અલગ અલગ પ્રકારના કલર, એમની રૂંવાટીના કલર, એમની અંદર આમની આ જે છે પરિસ્થિતિની વાત કરીએ આપણે સહપ્રભાવિતાની. ઠીક છે, ત્યાર પછી બીજું એક્ઝામ્પલ જે આપણે જોવાનું છે એ એક્ઝામ્પલ છે માનવીઓનું રુધિર જૂથ. મનુષ્ય રુધિર જૂથ જે છે એમની અંદર જે છે અલગ અલગ પ્રકારના રુધિર જૂથ હોય. હવે આપણે 11th અંદર જે રુધિરવાળું ચેપ્ટર છે એમની અંદર આ ચર્ચા કરી ગયા. એમની અંદર જનીનોનું બંધારણ પણ ભણી ગયા આપણે. ઠીક છે, આ વસ્તુ ખાસ સમજવાની છે. મનુષ્યના રુધિર જૂથ જે છે એમની અંદર એક જનીન આવેલું હોય, જે જનીન છે આઈ. આ આઈ જનીન જે છે એના દ્વારા અભિવ્યક્તિ દર્શાવાતી હોય. પણ આઈ જે છે એ બે પ્રકારે આવેલું છે, કેપિટલ આઈ અને સ્મોલ આઈ. ઓબ્વિયસલી કેપિટલ આઈ જે છે શું હશે? પ્રભાવી, જ્યારે સ્મોલ આઈ જે છે શું હશે? પ્રચ્છન્ન. તો આમના ફર્ધર જે છે આપણે બે પ્રકાર પાડી દઈએ કે ભાઈ એક જે છે એ કેપિટલ આઈ હશે અને બીજું જે છે શું હશે? સ્મોલ આઈ હશે. આગળ કેપિટલ આઈ જે છે એમના પણ બે પ્રકાર છે. કયા કયા? એક છે આઈ એ અને બીજું છે આઈ બી. સમજ પડે છે? સ્મોલ આઈ પોતે એક જ છે. ઠીક છે, આ વસ્તુ ખાસ ઇમ્પોર્ટન્ટ. ફરી પાછો રિપીટ કરું છું, મનુષ્યનું રુધિર જૂથ જે છે એ શું કયા જનીન દ્વારા નિયંત્રિત થાય છે? કેપિટલ આઈ દ્વારા અથવા તો આઈ જનીન દ્વારા. કેપિટલ આઈ જે છે આપણે અહીંયા દર્શાવીએ છીએ એનો મતલબ નથી કે સ્મોલ આઈ ન હોય, સ્મોલ આઈ પણ હોય, કેપિટલ આઈ અને સ્મોલ આઈ. પણ આઈ જનીન જે છે એમના ફર્ધર બે પ્રકારો, આઈ એ અને આઈ બી. સમજ પડે બધાને? ચલો જોઈએ. હવે વિચારો, એ ગ્રુપ, બી ગ્રુપ, એ બી ગ્રુપ અને ઓ ગ્રુપ, જેને આપણે ઇન શોર્ટ એબીઓ રુધિર જૂથ કહીએ છીએ, એમની અંદર જનીન બંધારણો શું આવેલા હોય અથવા તો જનીન બંધારણો જે છે એ શું હોય? બરાબર છે. તો પહેલા તો આપણે રુધિર જૂથ જે છે એ દર્શાવી દઈએ કે ભાઈ કયા કયા પ્રકારના રુધિર જૂથ આવેલા હોય. રુધિર જૂથ આવેલા હોય એ બી, એ બી અને ઓ. ઠીક છે, રુધિર જૂથ જે છે એ કોના આધારે નક્કી થાય? તો રુધિર જૂથ જે છે એ એમની અંદર રક્તકણ પર રહેલા એન્ટીજન દ્વારા નક્કી થાય. બરાબર છે. હવે આ એન્ટીજન એટલે આપણા શરીરની અંદર આવતા પારજાત દ્રવ્યો નથી. એન્ટીજન અને એન્ટીબોડી આપણે નોર્મલ કહીએ કે ભાઈ બહારથી આવતા બેક્ટેરિયા કે વાયરસ કે એ મુજબ. ના ભાઈ, આ એ નથી. આપણા રુધિર જૂથ ઉપર ઉત્પન્ન થતું ગ્લાયકોપ્રોટીન છે. કારણ કે જનીનોની નોર્મલ નિપજ શું હોય? જનીનો જે છે કોઈ વસ્તુ ઉત્પન્ન કરે તો એમની અંદરથી શું ઉત્પન્ન થતું હોય? ગ્લાયકોપ્રોટીન ઉત્પન્ન થતું હોય. બરાબર છે. આપણી બુકની અંદર એવું લખ્યું છે કે શર્કરા ઉત્પન્ન થાય છે, પણ હું અહીંયા એક્ઝેક્ટ લખું છું ગ્લાયકોપ્રોટીન, કારણ કે જનીનોની મોસ્ટલી નિપજ જે છે ગ્લાયકોપ્રોટીન હોય. કેટલીક વાર પ્રોટીન પણ હોઈ શકે, કેટલીક વાર શર્કરા પણ હોઈ શકે, પરંતુ આ એન્ટીજન જે છે એમનું મોસ્ટલી બંધારણ જે છે શું આવેલું હોય? ગ્લાયકોપ્રોટીન. સમજ પડે છે? તો જે એન્ટીજન છે જે ક્યાં જોડાયેલા છે? આરબીસી ની ઉપરની તરફ. બરાબર, તો એના આધારે આપણે રુધિર જૂથ નક્કી કરીએ છીએ. કયા કયા પ્રકારના એન્ટીજન છે? તો એન્ટીજન કયા કયા પ્રકારના હોય? એન્ટીજન એ હોય, એન્ટીજન બી હોય, એન્ટીજન એ અને બી બંને સાથે પણ હોય, અને એન્ટીજન જે છે ઓ. તો ઓ રુધિર જૂથની અંદર કોઈ પણ પ્રકારનો એન્ટીજન હોતો નથી. તો આરબીસી પર કયા એન્ટીજન રહેલા છે એના આધારે આપણે રુધિર જૂથ પાડ્યું. ઠીક છે.
હવે આમની અંદર સાથે સાથે આપણે એ પણ વાત કરવી પડશે કે આરબીસીની અંદર રુધિર રસની અંદર કયા પ્રકારના એન્ટીબોડી રહેલા છે. એન્ટીબોડી જે છે એ ખાસ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે એન્ટીજન અને એન્ટીબોડી જો એક જ સરખા ભેગા થઈ જાય તો બંને જામી જાય, બંને જોડાઈ જાય અને રુધિરની શું થઈ જાય? જમાવટ. બરાબર. તો એ રુધિર જૂથ જે છે એ કોના કારણે છે? એન્ટીજન એ ના કારણે. એમની અંદર એન્ટીબોડી જે છે એનાથી વિરુદ્ધ પ્રકારની હશે. કઈ? એન્ટી બી. ઠીક છે. તો આને આપણે દર્શાવીએ એન્ટી બી વડે. અહીંયા બી જે છે તમારે સ્મોલમાં દર્શાવવાનો છે. જનરલી આપણે એન્ટીબોડીને સ્મોલમાં દર્શાવતા હોઈએ. બી રુધિર જૂથ છે તો એમની અંદર એન્ટીબોડી કઈ હશે? એન્ટી એ. એ બી રુધિર જૂથ છે તો એમની અંદર એન્ટીબોડી કયા હશે? એક પણ નહીં. અને ઓ રુધિર જૂથ છે તો એમની અંદર એન્ટીબોડી કયા હશે? એ અને બી બંને આવેલા હશે. ઠીક છે. અહીંયા સુધી પણ બરાબર છે. હવે આપણે અત્યારે દાતા અને મેળવનાર કોણ છે એમની અંદર નથી જતા. સર્વદાતા અને સર્વગ્રાહી કોણ છે આપણે આમનું ભણવાનું છે. જનીન બંધારણ. બે પ્રકારનું જનીન બંધારણ કોઈ પણનું થઈ શકે. એક તો સમયુગ્મી હોઈ શકે અને બીજું કયું હોઈ શકે? વિષમયુગ્મી હોઈ શકે. સમજ પડે છે? તો જનીન બંધારણ સમયુગ્મી અને વિષમયુગ્મી હોવું એટલે શું? બરાબર. તો આગળ આપણે જેટલાની અંદર પણ વાત કરી કે સમયુગ્મી જનીન પ્રકાર એટલે તો કેપિટલ વાળી વાત હોય એ, અથવા તો સ્મોલ વાળી વાત હોય, અને વિષમયુગ્મી એટલે એક કેપિટલ અને એક સ્મોલ. આટલી સમજ પડે? ઓકે. ચલો હવે વાત કરીએ જનીન બંધારણોની બધાની. ઓકે. તો જનીન બંધારણોમાં ખાસ વસ્તુ સમજવાની છે કે એન્ટીજન એ ઉત્પન્ન થાય એના માટે શું હોઈ શકે. તો અહીંયા જો અહીંયા તમને આઈડિયા આવી જશે કે IAIB નો મતલબ શું છે. બરાબર છે. જો કાં તો એન્ટીજન એ ત્યારે ઉત્પન્ન થાય જ્યારે જનીન બંધારણ IA હોય, સમયુગ્મી હોય, અથવા તો IA અને શું હોય? સ્મોલ I હોય. તો આ બંને જે છે શું થયા? IA અને IA અને સ્મોલ I આ બંને જે છે નોર્મલ વાત થઈ. તો આમની અંદર તો આપણે સમજી શકાય કે નોર્મલ જે કહીએ છીએ કે ભાઈ વૈકલ્પિક કારકો હોય એ મુજબની વાત. વૈકલ્પિક કારકો એટલે કાં તો આ હાજર હોય કાં તો આ હાજર હોય એ મુજબની વાત. ઠીક છે. તો એ એન્ટીજન ક્યારે ઉત્પન્ન થાય? જ્યારે આ બંધારણ હોય અથવા તો આ બંધારણ હોય ત્યારે. ઠીક છે. હવે બી એન્ટીજન ક્યારે ઉત્પન્ન થાય? બી એન્ટીજન ઉત્પન્ન થવા માટે શું બંધારણ હોય? જનીન બંધારણ IB અથવા તો IB અને સ્મોલ I. તો આના કારણે જનીન બંધારણ કયું ઉત્પન્ન થાય? બી. ઠીક છે. બીજા પ્રકારનું સૌથી ઇમ્પોર્ટન્ટ જે મુદ્દો આપણે અહીંયા વાત કરી રહ્યા છીએ સહપ્રભાવિતાનો, એ હવે આવ્યો. હવે આપણને એમ કહે છે કે ભાઈ AB ક્યારે ઉત્પન્ન થાય? ઠીક છે. AB ઉત્પન્ન થવા માટે તમારે જનીન બંધારણ એમની અંદર આવેલું હશે. એ છે અહીંયા આવશે IA અને IB બંને. મતલબ તમે જોઈ શકો છો અહીંયા IA પણ આવેલું છે, IB પણ આવેલું છે. બંને પ્રભાવી છે અને બંને પોતાની અસરો અભિવ્યક્ત કરે છે. IA ના કારણે એન્ટીજન A ઉત્પન્ન થાય છે, IB ના કારણે એન્ટીજન કયું ઉત્પન્ન થાય છે? B ઉત્પન્ન થાય છે. ઠીક છે. તો પ્રભાવી જનીનોના કારણે ત્રણ જગ્યાએ, પહેલું જે છે એ રુધિર જૂથ, બીજું જે છે બી રુધિર જૂથ અને ત્રીજું જે છે એ AB રુધિર જૂથ, આ બધી જ જગ્યાએ જે છે એ શું ઉત્પન્ન થાય છે? એન્ટીજન્સ જે છે જોવા મળે છે. જ્યારે અહીંયા જે છે એ શું થાય? આમને શું કહેવાય? સહપ્રભાવિતા. સહપ્રભાવિતાનો મતલબ શું થશે? તમને એક્ઝેક્ટ આઈડિયા આવવો જોઈએ. સહપ્રભાવિતા એટલે બંને લક્ષણો મિશ્ર થયા વગર અભિવ્યક્ત થાય છે. અહીંયા એ એન્ટીજન પણ ઉત્પન્ન થાય છે અને બી એન્ટીજન પણ ઉત્પન્ન થાય છે સ્વતંત્ર રીતે. તો AB રુધિર જૂથની અંદર શું હોય? રક્તકણ પર એ એન્ટીજન પણ આવેલું હોય અને બી એન્ટીજન પણ આવેલું હોય. સમજ પડે છે? એટલે એ વાત. તો એમની અંદર જનીન બંધારણ જે છે શું રહેલું હોય? IAIB. અને લાસ્ટ વન O જે છે એમનું જનીન બંધારણ રહેલું હોય સ્મોલ I, જે આપણને ખ્યાલ છે કે કોઈ પણ પ્રકારનું એન્ટીજન ઉત્પન્ન કરી શકતું નથી. IA જે છે એ એન્ટીજન A ઉત્પન્ન કરે, IB જે છે એ એન્ટીજન B ઉત્પન્ન કરે, સ્મોલ I જે છે એક પણ પ્રકારનું એન્ટીજન ઉત્પન્ન ન કરે. પરંતુ જો IA અને IB બંને મિક્સ થયેલા હોય તો એ શું ઉત્પન્ન કરશે? A અને B બંને પ્રકારના એન્ટીજન જે છે સર્જશે. તો આ વસ્તુના આધારે આપણને એક્ઝેક્ટ આઈડિયા આવવો જોઈએ કે આ બાબતો જે છે કેટલી ઇમ્પોર્ટન્ટ છે. ઠીક છે. આમની અંદર જે છે કઈ રીતે સર્જાય છે અલગ અલગ પ્રકારના જનીનો, આમને કહેવાય સહપ્રભાવિતા. સહપ્રભાવિતાના આપણે બે એક્ઝામ્પલ જોયા. એક જે છે ઢોરની રૂંવાટી વાળી વાત, અને બીજી જે છે એ કઈ વાત કરી આપણે? બીજી વાત કરી આપણે શેની વાત કરી? બે રુધિર જૂથોની અંદર અલગ અલગ પ્રકારો હતા એમની. શું કયા પ્રકારો હતા?
એ રુધિર જૂથ, બી રુધિર જૂથ, એબી રુધિર જૂથ અને ઓ રુધિર જૂથ. એમની અંદર એબી રુધિર જૂથ જે છે એ સૌથી મોટું એક્ઝામ્પલ છે સહપ્રભાવિતાનું. આપણી બુકની અંદર શર્કરાની ઉત્પત્તિ વાપરી છે. શર્કરા એટલે ખરેખર મેં તમને કીધું કે ગ્લાયકોપ્રોટીન ઉત્પન્ન થતું હોય, એટલે કે આ ગ્લાયકોપ્રોટીન શું છે? જે એન્ટીજન છે. એ શું છે? જનીનની ઉત્પત્તિ છે. જનીનની અંદરથી ગ્લાયકોપ્રોટીન સર્જાય, જે આરબીસી સાથે જોડાયેલું છે, જે બુકની અંદર શું આપેલું છે? શર્કરા સ્વરૂપે. ઠીક છે, તો ખરેખર ત્યાં શું હોવું જોઈએ? ગ્લાયકોપ્રોટીન હોવું જોઈએ. એ કયા પ્રકારના હોય? આટલા પ્રકારના હોય. કાં તો એ હોય, કાં તો બી હોય, કાં તો એ બી હોય. તો એન્ટીજનના આધારે આપણે રુધિર જૂથનું નામ આપ્યું. ખાસ ધ્યાનમાં રાખવાનું, એ એન્ટીજન છે એમની સાથે એ એન્ટીબોડી ક્યારેય ન હોઈ શકે, કારણ કે એ એન્ટીજન સાથે એ એન્ટીબોડી જે છે એ હોય તો એ જોડાઈ જાય. એટલે એ જે છે એમની સાથે બી હશે, બીની સાથે એ હશે. બંને હોય તો એક પણ ન હોય, અને એક પણ ન હોય તો બંને હોય. સમજ પડે છે? તો આ મુજબની વાત જે છે આપણે રુધિર જૂથની અંદર કરવાની છે. હવે આમની અંદર રુધિર જૂથની અંદર આનાથી આગળની વાત કે ભાઈ અલગ અલગ પ્રકારના રુધિર જૂથ છે. હવે તમને દાતા અને ગ્રાહી વચ્ચે ખ્યાલ છે, ડિફરન્સ, અને આપણને બધાને ખ્યાલ છે કે ઓ જે છે સર્વદાતા આપણે જસ્ટ લખીએ છીએ, બરાબર છે. વાસ્તવિક જે છે એપ્લિકેશનમાં એ ન આવી શકે. અને શા માટે એ તમને લોકોને ખ્યાલ હોવો જોઈએ? કારણ કે ઓની અંદર એ અને બી બંને એન્ટીબોડી આવેલા છે. કોઈ પણ બીજાની અંદર કોઈને કોઈ એન્ટીજન હશે તો એ જોડાઈ જાય અને રુધિર જામી જાય. બીજી વસ્તુ પોઝિટિવ નેગેટિવ RH જે છે એ પણ આપણે તપાસ કરવી જોઈએ, તો જ જે છે વ્યવસ્થિત તમે બ્લડ ડોનેશન જે છે એ કમ્પ્લીટ કરી શકો. જે પોસિબિલિટીઓ નથી કે ઓને તમે સર્વદાતા લઈ લો ને એ બી જે છે ને સર્વગ્રાહી લઈ લો. હવે આપણે જે છે રુધિર જૂથ જે છે જુદા જુદા, એમની અંદર ફલન થાય, સંકરણ કરાવવામાં આવે, તો એ જે છે એ વાત તમને એક્ઝેક્ટલી ખબર પડવી જોઈએ. એ મેક્સિમમ પોસિબિલિટીઓ જે છે આપણે જોવાની છે. ફોર એક્ઝામ્પલ, તમને એમ કહેવામાં આવે કે કોઈ પણ જે છે એ બે પિતૃઓ છે, માતા અને પિતા, એમના બંનેના રુધિર જૂથ જે છે એ અને એ છે, એ ક્રોસ એ કરવાનું કે, તો શું આવી શકે? એ વસ્તુ જે છે તમારે સમજવાની છે. તો આપણે શું લેવાનું? આમની અંદર IA સ્મોલ આઈ ક્રોસ IA અને સ્મોલ આઈ લેવાનું. ઠીક છે. હવે આમની અંદર જે છે જોડતું જવાનું બેયને એકબીજા સાથે. જો ફર્સ્ટ પોસિબિલિટી શું થશે? તો IA સાથે IA જોડાય તો એ રુધિર જૂથ બનશે, બરાબર છે. ત્યાર પછી IA સાથે સ્મોલ આઈ જોડાય તો પણ એ રુધિર જૂથ બનશે. IA સાથે સ્મોલ આઈ જોડાય તો પણ એ રુધિર જૂથ બનશે. અને છેલ્લે સ્મોલ આઈ સાથે સ્મોલ આઈ જોડાય તો કયું રુધિર જૂથ બનશે? ઓ રુધિર જૂથ બનશે. તો એક માતા અને પિતા બંનેના રુધિર જૂથો જે છે એ જ હોય. આના આધારિત MCQ ઘણા બધા પૂછાય છે અને ઘણા બધા ટ્વિસ્ટેડ હોય છે, એટલે ખાસ સમજો. એ રુધિર જૂથ સાથે ક્રોસ એ રુધિર જૂથને જ કરાવવામાં આવે તો પોસિબિલિટી કોની કોની મળે? બાળક જે છે એમની એ રુધિર જૂથ પણ હોઈ શકે અને ઓ રુધિર જૂથ પણ હોઈ શકે, બરાબર. હવે જો તમને પ્રશ્ન થાય કે ભાઈ અહીંયા IA આપણે સમયુગ્મી શા માટે ન લીધા? આપણે સમયુગ્મી લઈએ તો એમની અંદરથી માત્ર આપણને એક જ પોસિબિલિટી મળે, ધેટ ઇઝ એ. પણ આપણે મેક્સિમમ પોસિબિલિટીઓ વિચારવાની છે. એટલે એ અને ઓ મેક્સિમમ આપણને મળે એટલે આપણે શું લઈશું? વિષમયુગ્મી. વિષમયુગ્મી લઈશું એટલે સમયુગ્મીનું પરિણામ તો મળશે જ, પણ એ સિવાયના પરિણામો પણ આપણને મળી શકે. ઠીક છે, તો આ પહેલી વાત. બીજી વાત, તમને એમ કહેવામાં આવે કે માતા પિતાના રુધિર જૂથો અનુક્રમે એ અને બી છે. આમની અંદર કંઈ પણ આડાવડું હોઈ શકે, બેયની સંભાવના સમાન જ છે. આપણે એમ કહીએ માતાનું રુધિર જૂથ એ છે અને પિતાનું બી છે, અથવા તો માતાનું બી છે અને પિતાનું એ છે, કંઈ જ ફરક નથી પડતો, સંભાવનાઓ સેમ રહે. તો આમનું પહેલા તો જનીન બંધારણ શું થશે? એનું જનીન બંધારણ અહીંયા આપણે શું દર્શાવવાનું? IA સ્મોલ આઈ ક્રોસ IB સ્મોલ આઈ. ઠીક છે. હવે આમની અંદર જોડકા જોડતા જાઓ, એના જેવું જ છે. IA સાથે IB જોડાય તો શું કયું રુધિર જૂથ આવશે? AB રુધિર જૂથ આવશે. ઠીક છે. IA સાથે સ્મોલ આઈ જોડાય તો રુધિર જૂથ A આવશે. IB સાથે સ્મોલ આઈ જોડાય તો રુધિર જૂથ B આવશે. અને અંતે સ્મોલ આઈ સાથે સ્મોલ આઈ જોડાય તો રુધિર જૂથ કયું આવશે? O રુધિર જૂથ આવશે. તો A અને B નું ક્રોસ કરવામાં આવે, માતા પિતાના જે છે રુધિર જૂથ A અને B હોય તો એમની અંદરથી રુધિર જૂથ A, B, AB અને O ચારેય પોસિબિલિટી બની શકે. સમજ પડે છે? ઠીક છે. તો આ મુજબની વાત. ત્યાર પછી આગળ આપણે વાત કરીએ કે ભાઈ A ક્રોસ AB કરવાનું કઈ તમને. ઠીક છે. તો એ નું જનીન બંધારણ જે છે તમારે શું દર્શાવવાનું છે? IA અને સ્મોલ આઈ ક્રોસ AB નું જનીન બંધારણ જે છે શું દર્શાવવાનું છે? IA અને IB. સમજ પડે છે? ઓકે. હવે જોડતા જાઓ આમને. ફર્સ્ટ વન જે છે IA સાથે આપણે IA જોડશું તો રુધિર જૂથ તમને કયું મળશે? અહીંયા એ રુધિર જૂથ મળશે. બીજી વસ્તુ, IA સાથે IB ને જોડશું તો રુધિર જૂથ મળશે AB. ત્યાર પછી
આઈ એ સાથે સ્મોલ આઈ જોડશું તો રુધિર જૂથ મળશે એ, અને આઈ બી સાથે સ્મોલ આઈ જોડશું તો રુધિર જૂથ મળશે કયું? બી રુધિર જૂથ તમને મળશે. તો એ ક્રોસ એ બી કરો તો તમને પોસિબિલિટીઓ કઈ કઈ મળશે? એ બી અને એ બી, આ 3 પોસિબિલિટીઓ મળશે. સમજ પડે છે બધાને? બરાબર. તો આઈ બી આઈ સ્મોલ આઈ, આ બધી જ વસ્તુઓ જે છે તમને એક્ઝેક્ટ અન્ડરસ્ટેન્ડિંગ હોવું જોઈએ આમનું. ઠીક છે. તો એ સાથે એ બી સુધીની વાત કરી. હવે આગળ વાત કરીએ એ સાથે ઓ ની, કે ભાઈ એ ક્રોસ ઓ, તો આમનું જનીન બંધારણ શું હશે? એ નું જનીન બંધારણ હશે આઈ એ સ્મોલ આઈ, ક્રોસ ઓ નું જનીન બંધારણ હશે સ્મોલ આઈ સ્મોલ આઈ. ઠીક છે. તો આમની અંદર શું થશે? આમની અંદર આઈ એ સાથે સ્મોલ આઈ જોડાય તો શું રુધિર જૂથ મળે? એ. આઈ એ સાથે સ્મોલ આઈ જોડાય તો શું રુધિર જૂથ મળે? એ. સ્મોલ આઈ સાથે સ્મોલ આઈ તો ઓ, અને લાસ્ટમાં સ્મોલ આઈ સાથે સ્મોલ આઈ તો કયું રુધિર જૂથ મળે? ઓ. તો એ ક્રોસ ઓ કરાવવામાં આવે તો રુધિર જૂથ જે છે કયા મળશે? એ અને ઓ બંને. સેમ બી ક્રોસ ઓ કરાવવામાં આવશે તો કયા રુધિર જૂથ મળશે? બી અને ઓ બંને. ઠીક છે. ત્યાર પછી આગળ આ એ અને ઓ સુધીનું આવી ગયું. તો એ સાથે એ સાથે બી, એ સાથે એ બી અને એ સાથે ઓ કરી ચૂક્યા આપણે. બરાબર છે. હવે બી ની વાત કરીએ. બી સાથે એ જે છે આ સેમ આવશે. તો હવે આપણે એનાથી આગળ વધીએ બી સાથે બી, કે ભાઈ બી રુધિર જૂથ ક્રોસ બી રુધિર જૂથ. આમના પરિણામો કોને રિલેટેડ હશે? કોના જેવા આવશે? એ ક્રોસ એ હતા ને એના જેવા. અહીંયા જો 3 કે કયા આવ્યા હતા? એ, અને 1 ઓ આવ્યું હતું. તો અહીંયા પણ કંઈક એવું જ થવું જોઈએ. જો બી રુધિર જૂથ જે છે એમનું જનીન બંધારણ શું હશે? સોરી, આઈ બી સ્મોલ આઈ ક્રોસ આઈ બી સ્મોલ આઈ. બરાબર છે. જોડતા જાઓ હવે બધા જ ને. આઈ બી સાથે આઈ બી, બી રુધિર જૂથ. આઈ બી સાથે સ્મોલ આઈ, બી રુધિર જૂથ. સ્મોલ આઈ સાથે આઈ બી, બી રુધિર જૂથ. અને સ્મોલ આઈ સાથે સ્મોલ આઈ તો કયું રુધિર જૂથ આવશે? ઓ. છે સેમ. આમની અંદર 3 એ અને 1 ઓ, આની અંદર 3 બી અને 1 ઓ. કારણ કે એક જ વાર જે છે શું થાય? સ્મોલ આઈ જે છે એ મિક્સ થાય, એટલા માટે એ મુજબની વાત. ત્યાર પછી હવે આપણે દર્શાવવાનું છે આગળનું રુધિર જૂથ. બી સાથે આવશે એ બી. બરાબર છે. ઓકે. તો અહીંયા હું દર્શાવું બી રુધિર જૂથ ક્રોસ એ બી રુધિર જૂથ. બી નું બંધારણ શું હોય? બી નું બંધારણ હોય આઈ બી સાથે સ્મોલ આઈ. એ બી નું બંધારણ હોય આઈ એ અને આઈ બી. સમજ પડે છે? સો હવે એનાથી શું થશે? બંધારણ જુઓ જોઈએ. ચલો જાતે કરો, લખો ફટાફટ બધા. બી જે છે એમનું રુધિર જૂથ, મતલબ એમનું જનીન બંધારણ આઈ બી અને સ્મોલ આઈ છે. એ બી જે છે એમનું જનીન બંધારણ આઈ એ અને આઈ બી છે. એમને એકબીજા સાથે જોડતા જાવ તો શું થાય? જો પેલા ફર્સ્ટ વન ને ફર્સ્ટ વન સાથે જોડવાનું. આઈ એ અને આઈ બી આવ્યા, મતલબ એ બી રુધિર જૂથ મળ્યું. ફર્સ્ટ વન ને સેકન્ડ વન સાથે જોડવાનું. આઈ બી આવ્યા તો બી રુધિર જૂથ બન્યું. બરાબર છે. ત્યાર પછી સ્મોલ આઈ જે છે એમને આઈ એ સાથે જોડીએ તો એ રુધિર જૂથ બન્યું, અને સ્મોલ આઈ ને બી સાથે જોડીએ તો સ્મોલ આઈ બી સાથે જોડીએ તો બી રુધિર જૂથ બન્યું. તો બી ક્રોસ એ બી કરીએ તો શું શું મળે આપણને? એ બી, બી, એ અને બી. આટલી વસ્તુ સમજ પડે છે? સો આ મુજબ રુધિર જૂથ જે છે એમના અલગ અલગ પ્રકારો આપણે જોઈ શકીએ. ઠીક છે. હવે આગળની વાત કરીએ. સો હવે આગળ બી સાથે ઓ, બી ક્રોસ ઓ તમારે કરવાનું છે. બી નું જનીન બંધારણ શું થાય? આઈ બી અને સ્મોલ આઈ. ઓ નું જનીન બંધારણ શું થાય? સ્મોલ આઈ સ્મોલ આઈ. જોડતા જાઓ. ચલો ફટાફટ જોઈએ મને. આઈ બી સાથે સ્મોલ આઈ તો શું આવશે? બી. આઈ બી સાથે સ્મોલ આઈ તો શું આવશે? બી. સ્મોલ આઈ સાથે સ્મોલ આઈ તો ઓ, અને સ્મોલ આઈ સાથે સ્મોલ આઈ તો ઓ. જો એ સાથે ઓ હતું તો તમને 2 એ અને 2 ઓ મળતા હતા. બી સાથે ઓ છે તો 2 બી અને 2 ઓ. ઠીક છે. હવે વાત કરીએ એ બી ની. એ બી ક્રોસ એ બી, કારણ કે એ બી ક્રોસ એ પણ આવી ગયું, એ બી ક્રોસ બી પણ આવી ગયું. એ અને બી રુધિર જૂથની આપણે વાત કરતા હતા ત્યારે. બરાબર છે. ચલો જનીન બંધારણ લખો ફટાફટ. આમના શું આવશે? આઈ એ આઈ બી, આઈ એ આઈ બી, બધા જ ના. બરાબર છે. તો આમનું જનીન બંધારણ જે છે આપણે દર્શાવવાનું છે આઈ એ આઈ બી ક્રોસ આઈ એ આઈ બી. ઠીક છે. ચલો કઈ કઈ પોસિબિલિટી મળશે? આઈ એ સાથે આઈ એ રુધિર જૂથ. આઈ એ સાથે આઈ બી, બી રુધિર જૂથ. આઈ એ સાથે આઈ બી. બરાબર ને? થશે ને આવી જ રીતે? ઠીક છે. હા કે ના? ના, આવી રીતે ન થાય. આઈ એ સાથે આઈ એ જે છે તો એ રુધિર જૂથ બરાબર છે. બરાબર છે. પરંતુ આઈ એ સાથે આઈ બી છે તો ત્યાં રુધિર જૂથ કયું આવશે? એ બી. બરાબર. હવે
IB સાથે IA હોય તો રુધિર જૂથ ફરી પાછું કયું આવશે? AB. અને અંતે IB સાથે IB રુધિર જૂથ હશે તો કયું આવશે? B રુધિર જૂથ. ઠીક છે? તો A, B અને AB ત્રણેય જે છે એ તમને AB રુધિર જૂથની અંદર મળી શકે. ત્યાર પછી O ની વાત કરીએ, AB ક્રોસ O, તો ભાઈ આ AB અને આ ક્રોસ O. ઠીક છે? AB ની અંદર શું આવશે? IA IB ક્રોસ સ્મોલ I. તો આમાં O મળશે તમને? નહીં મળે. શા માટે? જો IA સાથે સ્મોલ I તો શું મળ્યું? A. IA સાથે સ્મોલ I તો A. IB સાથે સ્મોલ I તો B અને IB સાથે સ્મોલ I તો B. બરાબર છે? હવે લાસ્ટ વન, O સાથે O, સ્મોલ I ક્રોસ સ્મોલ I, શું મળશે? O. ઠીક છે? તો આ વાત થઈ આપણા રુધિર જૂથોની. ઓકે, સો આટલી વસ્તુ જે છે કમ્પ્લીટ પ્રિપેર કરી લેજો. આમના આધારિત MCQ આપણી નેક્સ્ટ એક્ઝામમાં હશે. ચલો, થેન્ક યુ વેરી મચ.